જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે વીજી ટેકનિકલ ચેનલમાં. હાલમાં જે તમે ડેમો વિડીયો જો એ ટાઈપનો વિડીયો અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર ખૂબ ટ્રેન્ડિંગમાં ચાલે છે. જો તમારે પણ એ ટાઈપનો વિડીયો એડિટ કરતા શીખવું હોય તો વિડીયોને પૂરો જોજો અને ચેનલમાં નવા તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. ચલો તમને એનું એડિટિંગ કરતા શીખવાડું. તો મિત્રો અહીં તમારે VPN એપ્લિકેશન કનેક્ટ કરવાનું. બરાબર, સૌથી પહેલાં જો આ રીતે આપણે VPN એપ્લિકેશન કનેક્ટ કરીએ. બરાબર, જો પ્રોટોન VPN પછી તમારે CapCut એપ્લિકેશન ઓપન કરી લેવાની છે. બરાબર, પછી આવું ઇન્ટરફેસ ચલાવે તમારે અહીંથી કેન્સલ કરી દેવાનું છે. પછી ન્યૂ વિડીયોની અંદર ક્લિક કરી દેવાનું રહેશે. બરાબર, પછી તમારે અહીંથી ફોટો લઈ લેવાનો જે તમારે એડિટ કરવાનો હોય. જે રીતે આપણે ફોટો લઈ લીધો. બરાબર, હવે આપણે સોંગ લગાવવાનું. બરાબર, તો તમારે એડ ઓડિયોની અંદર ક્લિક કરી દેવાનું છે. બરાબર, પછી તમારે આ સોંગ લઈ લેવાનું છે. બરાબર, જે વિડીયોવાળું જે સોંગ છે તમારે લઈ લેવાનું. બરાબર, જે સોંગ છે વિડીયો છે હું તમને ટેલિગ્રામની અંદર આપી દઈશ, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો. પછી તમારે જે ફોટો છે તમારે આ ટાઈપ મોટો કરી દેવાનો રહેશે. બરાબર, સોંગ સુધી આ રીતે. બરાબર, આ રીતે તમારે કરી લેવાનું છે. બરાબર, આટલું થઈ ગયું. આપણે બીટ માર્ક લગાવવાના છે. તો તમારે શું કરવાનું છે, તમે આગળ આવશો એટલે તમને બીટ્સનો ઓપ્શન મળી જશે. તો તમે બીટ ઉપર ક્લિક કરીને તમારે આને ઓન કરી દેવાનું રહેશે. અને તમે આને ઓન કરશો એટલે તમારે ઓટોમેટિક બીટ્સ લાગી જશે. બરાબર, જો આ રીતે. જો ના લાગે તમારે રાહ જોઈ લેવાની છે. થોડોક નેટનો પ્રોબ્લેમ હશે તો થોડીક વાર લાગશે. બરાબર, જો આ રીતે તમારા બીટ્સ લાગી જશે. જો આ રીતે. હવે આની અંદર આપણે બીટ થોડાક હટાવવાના. બરાબર, તમને બતાવી દઉં કે બીટ્સ આપણે હટાવવાના છે. જો તમે સોંગ સાંભળશો એટલે તમને ખબર પડી જશે. બરાબર, આ જગ્યાએથી આપણે બીટ્સ હટાવવાના. બરાબર, તમને બતાવી દઉં. બરાબર, આ જગ્યાએ તમારે બીટ્સ હટાવી દેવાના. બરાબર, આ રીતે જોઈએ. આ રીતે તમારે હટાવી દેવાના છે. બરાબર, મતલબ આપણે જગ્યા બનાવી લેવાની છે. તમારે 4-5 બીટ્સ તમારે આ રીતે હટાવી લેવાની. બરાબર, જો આ રીતે આ 5 બીટ્સ હટી ગયા. આ રીતે મતલબ જગ્યા બનાવી લેવાની. બરાબર, જો આ રીતે આ 4 આ 5. બરાબર, આ રીતે મતલબ તમારે જગ્યા બનાવી લેવાની. બરાબર, જો આ રીતે બરાબર, જો હવે આ રીતે આપણી જગ્યા બની ગઈ. બરાબર, હવે તમારે આગળ હજી આપણે એનિમેશન હટાવવાના છે. બીટ્સ હટાવવાના. બરાબર, તમને બતાવી દઉં. આ રીતે તમારે મેં તમને કીધા એ ટાઈપ તમારે બીટ્સ હટાવી દેવાના છે. જો તમે આગળ આવશો એટલે તમને એ ટાઈપના બીટ્સ આપણે હટાવવાના. બરાબર, આ જગ્યાએ જે તમે સોંગ સાંભળશો એટલે તમને ખબર પડી જાય. બરાબર, આ જગ્યાએ તમારે બીટ્સ હટાવી દેવાના છે. તમને બતાવી દઉં. બરાબર, આ જગ્યાએ તમારે બીટ્સ હટાવી દેવાના. બરાબર, આ રીતે. જો આ રીતે. બરાબર, આ રીતે તમારે મતલબ બીટ્સ હટાવી દેવાના છે કંઈક આ રીતે. બરાબર, જો આ રીતે મતલબ જગ્યા બનાવી લેવાની છે. 3-4 બીટ્સ હટાવી દેવાના. બરાબર, આ રીતે. બરાબર, જો આ રીતે આપણે બીટ્સ હટી જશે. બરાબર, તમે 3-4 બીટ્સ અહીંથી હટાવી દેજો એટલે એકદમ તમારી જગ્યા બની જશે. બરાબર, હવે તમને એનિમેશન લગાડતા શીખવાડી દઉં. કટ લગાડતા શીખવાડી દઉં. બરાબર, પહેલાં આપણે કટ લગાવવાનું છે, પછી તમારે એનિમેશન લગાડવાનું. બરાબર, તો અહીંથી તમારે શું કરવાનું છે, આ રીતે તમારે ફોટોને ઝૂમ કરી લેવાનું. બરાબર, આ રીતે. હવે આ રીતે થઈ ગયો. તમારે ફોટો અંદર ક્લિક કરીને તમારે આ રીતે કટ લગાડી દેવાનું. બરાબર, જો આ રીતે. બરાબર, તમારે આ રીતે બધા કટ લગાડી દેવાના. જો આ રીતે જેટલા આપણે બીટ માર્ક લગાવ્યા છે એ પ્રમાણે તમારે આ રીતે કટ લગાડી દેવાના રહેશે. બરાબર, આ રીતે. જો આ રીતે. બરાબર, આ રીતે તમે બધા કટ લગાવી લો પછી હું તમને એનિમેશન લગાડતા શીખવાડી દઉં. બરાબર, જો આ રીતે. જો તમને પૂરો બતાવી જઈશ તો આપણો વિડીયો લાંબો થઈ જશે. બરાબર, એ તમને જોવાની મજા પણ નહીં આવે. તો એટલા માટે તમે આ રીતે કટ લગાવી દો પછી તમને આગળ એનિમેશન લગાડતા શીખવાડી દો. બરાબર, તો જો મિત્રો આ રીતે આપણે બધા કટ્સ લગાવી દીધા છે. તમે પણ કટ લગાવી દેજો. બરાબર, તો હવે તમને એનિમેશન લગાડતા શીખવાડી દઉં. તમારે પહેલી ક્લિપની અંદર આવી જવાનું છે. પછી તમને ઇન આઉટ ને કોમ્બો મળી જશે. બરાબર, એની તમને ઘણા બધા એનિમેશન જોવા મળી જશે. જો આ રીતે આઉટ ને આ કોમ્બો. તો તમારે કોમ્બોની અંદર આવી જવાનું છે. પછી તમારે પહેલી લાઈનની અંદર તમારે ત્રીજા નંબરનું એનિમેશન સિલેક્ટ કરવાનું. બરાબર, જો આ તમારે એનિમેશન લઈ લેવાનું. બરાબર, જો આ તમારે એનિમેશન લેતું જવાનું છે. બરાબર, આ એનિમેશન તમારે લેતું જવાનું મોટી ક્લિપ સુધી. બરાબર, જ્યાં સુધી મોટી ક્લિપ ના આવે ત્યાં સુધી તમારે આ એનિમેશન લેતું જવાનું છે. જો બરાબર, તમને કોમ્બોની અંદર મળી જશે આ જ એનિમેશન. બરાબર, તો તમે મોટી ક્લિપ સુધી લઈ લો પછી આગળ તમને અલગ એનિમેશન આવશે. બરાબર, તો એ તમને બતાવી દઉં.
તો જો મિત્રો આ રીતે આપણે મોટી ક્લિપ સુધી એનિમેશન લઈ લીધા, બરાબર. જો મોટી ક્લિપની અંદર તમને બતાવી દઉં તો તમારે કોમ્બોની અંદર આ મળી જશે, બરાબર. તો તમારે આગળ આવશો એટલે તમને મળી જશે, બરાબર. જો આ રીતે જો સ્લેપ એન્ડ સ્લેપ 1 વાળું તમારે અહીંથી સિલેક્ટ કરવાનું, બરાબર. જો આ એનિમેશન, બરાબર. સ્લેપ એન્ડ સ્લેપ 1 વાળું તમારે સિલેક્ટ કરવાનું છે, બરાબર. જે બીજી મોટી ક્લિપ છે એની અંદર તમારે સ્લેપ એન્ડ સ્લેપ 2 આવશે, બરાબર. તો એ તમારે સિલેક્ટ કરવાનું છે આ, બરાબર. તો તમારે સ્લેપ એન્ડ સ્લેપ 2 લગાવી દેવાનું છે. હવે જે ત્રીજી મોટી ક્લિપ છે એની અંદર તમારે એક તમે અલગ લગાવી શકો, બરાબર. જેમ કે જો હું આ લગાવું છું, જો ડિસ્ટોર્ક રિંગ એ મળી જશે અને ડિસ્ટોર્ક લેફ્ટ એ તમને મળી જશે, બરાબર. એ તમે બંનેમાંથી એક લગાવી શકો છો આ રીતે, બરાબર. એ તમે લગાવી દેજો, બરાબર. પછી જે નાની ક્લિપ આવે છે એની અંદર આપણે જે સ્ટાર્ટિંગની અંદર જે યુઝ કર્યા છે એ જ એનિમેશન તમારે લગાડી લેવાનું, બરાબર. જો આ એનિમેશન, બરાબર. તમારે આ એનિમેશન લગાડી લેવાના છે. જો આ એનિમેશન, બરાબર. આ એનિમેશન પણ તમારે જે આપણે લાસ્ટની અંદર જે મોટી ક્લિપ આપણે રાખી છે, મતલબ જે આપણે એનિમેશન હટાયા હતા એ જગ્યાએ મોટી ક્લિપ આવશે, બરાબર. ત્યાં સુધી તમારે આ એનિમેશન લેતું જવાનું, બરાબર. જો આ એનિમેશન, આ જ એનિમેશન તમારે મોટી ક્લિપ સુધી લેતું જવાનું છે, બરાબર. પછી જે આગળ અલગ એનિમેશન આવશે તો હું તમને બતાવી દઈશ. જો આ એનિમેશન, બરાબર. જો આ રીતે તો મોટી ક્લિપ સુધી તમે લઈ લો, પછી આગળ તમને અલગ એનિમેશન આવે તમને બતાવી દઉં, બરાબર. તો જો મિત્રો આ રીતે આપણે મોટી ક્લિપ સુધી લઈ લીધા છે અને જે બે મોટી ક્લિપ છે એની અંદર તમને બતાવી દઉં. તો તમારે જે મોટી ક્લિપની અંદર આવી જવાનું છે, પછી તમારે કોમ્બોની અંદર તમને મળી જશે. એ તમારે સેમ લગાવવાનું, બરાબર. જે સ્લેપ એન્ડ સ્લેપ 1 અને સ્લેપ એન્ડ સ્લેપ 2 વાળું, બરાબર. તો પેલાની અંદર તમારે સ્લેપ એન્ડ સ્લેપ 1 વાળું લઈ લેવાનું છે અને બીજી મોટી ક્લિપ છે એની અંદર તમારે સ્લેપ એન્ડ સ્લેપ 2 વાળું તમારે સિલેક્ટ કરવાનું, બરાબર. જો એ તમારે લઈ લેવાનું, બરાબર. સ્લેપ એન્ડ સ્લેપ 2. હવે જે નાની ક્લિપ છે એની અંદર તમારે આ જ એનિમેશન આવશે, બરાબર. તો આ એનિમેશન તમે લઈ લો 4-5 ક્લિપ સુધી, બરાબર. લાસ્ટ સુધી જે, બરાબર, આટલા સુધી જેટલા ક્લિપ વધ્યા છે એની અંદર તમારે આ લઈ લેવાનું, બરાબર. આ જ એનિમેશન તમારે લગાડી લેવાના છે. જો આ રીતે હવે જે આપણે એનિમેશન તમે લગાવી દીધા છે, બરાબર. હવે તમને જે આપણે ફિલ્ટર લગાડતા તમને શીખવાડ્યું, બરાબર. એનિમેશન લાગી ગયા, બરાબર. તો હવે જો તમને બતાવી દઉં, જે પહેલી મોટી ક્લિપ છે એની અંદર તમારે આવી જવાનું છે, બેક આવી જવાનું છે આ રીતે. પછી તમારે ફિલ્ટરની અંદર જઈને વિડીયો ફિલ્ટરની અંદર આવી જવાનું, બરાબર. જો તમને અહીંથી મળી જશે ઘણા બધા ફિલ્ટર, તમારે આગળ આવી જવાનું છે. જો આ રીતે લાઇટિંગની પાસે રેટ્રો તમને મળી જશે, બરાબર. તો રેટ્રોની અંદર આવી જવાનું. પછી જો તમને બતાવી દઉં, અહીંથી ઘણા બધા તમને ફિલ્ટર મળી જશે, બરાબર. તમે લગાવી શકો છો, એવું જરૂર નથી કે જે આપણે લગાવેલ છે એ લગાવું. બાકી અહીંથી તમને મળી જશે, બરાબર. જે તમારે સારું લાગે તમે લગાવી શકો છો. બાકી જે આપણે લગાવેલ છે તમને બતાવી દઉં. જો આપણે લગાવેલ છે આ નેગેટિવ સ્લેપ વાળું, બરાબર. તમારે એ સિલેક્ટ કરવાનું, બરાબર. પછી તમારે આગળ જે મોટી ક્લિપ છે આટલા સુધી લઈ લેવાનું, બરાબર. હવે તમને એક ફિલ્ટર લગાડતા શીખવાડું, બરાબર. જે એક આપણે બ્લર વાળું જે લગાડેલ છે, બરાબર. તો તમારે વિડીયો ફિલ્ટરની અંદર આવી જવાનું, સ્ટાર્ટિંગની અંદર આવી જવાનું, પછી તમારે ટ્રેન્ડિંગની અંદર આવી જવાનું, બરાબર. પછી તમારે હેલો બ્લર વાળું જે પેલું જે ફિલ્ટર છે તમારે સિલેક્ટ કરવાનું, બરાબર. જો આ, બરાબર. પછી તમારે શું કરવાનું છે, સ્પીડને 0 કરી દેવાની, જે નીચે લેટી છે એને તમારે 100 કરી દેવાની આ રીતે, બરાબર. એટલે એકદમ તમારું વિડીયો પરફેક્ટ એડિટિંગ થઈ જશે. આ તમારે ફિલ્ટર વાળી એડિટિંગ તમારે નીચે આવી જવાનું. પછી તમારે જે આ રીતે આટલા સુધી લાંબી કરી દેવાની, બરાબર. આ રીતે એકદમ તમારું વિડીયો પરફેક્ટ રીતે એડિટિંગ થઈ જશે. જો આ રીતે હવે તમારે ટેક્સ્ટ કઈ ઉપર જે લખવું હોય તો તમારે ટેક્સ્ટની અંદર જઈને એડ ટેક્સ્ટની અંદર આવી જવાનું. પછી તમારે અહીંથી જે ઇમોજી લગાવવું હોય તો તમે લગાવી શકો, બરાબર. જેમ કે આપણે કંઈક આ ટાઈપનું લગાવેલ છે, બરાબર. તો પછી તમારે અહીંથી તમારે કોઈ બી ફિલ્ટર એનિમેશન એને સ્ટાઇલ તમને મળી જશે, તમે લગાવી શકો છો. જો આ રીતે આપણે આ લગાવેલ છે તમને બતાવી દઉં. જો આ, બરાબર. તો આ તમારે લગાવવું હોય તો અહીંથી મળી જશે. ઉપર તમારે આ રીતે લગાડી દેવાનું છે, બરાબર. હવે આટલું થઈ ગયું, એકદમ તમારો વિડીયો પરફેક્ટ રીતે એડિટિંગ થઈ જશે. હવે ઇમોજી વાળી લાઈનને તમારે આ રીતે મોટી કરી દેવાની થશે, બરાબર. જે વિડીયો સુધી આટલા સુધી તમને બતાવી દઉં, આટલા સુધી, બરાબર. જો આટલા સુધી, બરાબર. હવે આટલું થઈ ગયું. હવે એકદમ તમારો વિડીયો પરફેક્ટ રીતે એડિટિંગ થઈ જશે. તમે ડાઉનલોડ કરશો એટલે એકદમ તમારો વિડીયો થઈ જશે, બરાબર. તો હવે તમારે ડાઉનલોડ કરવા માટે AI Ultra HD પર ક્લિક કરી દેવાનું છે.
હું 4K 2K અહીંથી તમે કરી શકો છો બરાબર. પછી તમારે એક્સપોર્ટની અંદર ક્લિક કરી દેવાનું છે, સેવ ટુ ડિવાઇસની અંદર ક્લિક કરી દેવાનું બરાબર. જો આ રીતે પછી તમારો વિડીયો સેવ થવા લાગશે. તો આ રીતે તમે મિત્રો વિડીયો એડિટિંગ કરી શકો છો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલ નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. મળીએ આપણે બીજા વિડીયોની અંદર. ત્યાં સુધી જય દ્વારકાધીશ.